ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ ભાગ 2 મિત્રો આપણે ભાગ 1માં સંખ્યાઓના પ્રકાર વિશે જોયું કે સંખ્યાઓ કેટલી હોય, કઈ કઈ હોય, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમમેય સંખ્યાઓ, અસમમેય સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, આના વિશે આપણે વાત કરી લીધી। હવે સમમેય સંખ્યાના ગુણધર્મો જોઈએ तो तमे जुओ कि सममेय संख्या गुणधर्मों જોઈએ तो सममेय संख्या बे प्रकारनी होय छे। पहली सममेय संख्या माटे उदाहरण જોઈએ 7/2। 7/2 करिए, 7 ने 2 वडे भागीए तो शुं जवाब मळशे? 2 तरी 6, शेष 1 वधे छे। अहीं दशांश चिन्ह मूकी शून्य उतारीए तो 10 थशे। 2 × 10, शेष आपणे शून्य मळी जाय छे। आ प्रकारना भागाकार आपणे धोरण 5, 6, 7 में भणी चूक्या छीए। जुओ અહીં દશાંશ ચિહ્ન પછી એક આંકડો આવે છે અને એ આંકડા પછી કયા પાછળ આગળ વધુ આંકડા આવતા નથી અને અહીં આપણો જવાબ પૂર્ણ થઈ જાય છે 3.5। તો આ પ્રકારની સંખ્યા હોય જે અમુક આંકડા પછી સંખ્યા પૂર્ણ થઈ જતી હોય તો એ પ્રકારની સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમમેય સંખ્યા। જો સમમેય સંખ્યા P/Q ના સ્વરૂપમાં એ આપણે જોઈ લીધેલું છે। આ થઈ ગઈ P/Q ના સ્વરૂપમાં સંખ્યા। તમે જુઓ 7/2 આ પ્રકારની સંખ્યા કહેવાશે શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમમેય સંખ્યા। હવે બીજું ઉદાહરણ જોઈએ। બીજું ઉદાહરણ આપણને આપેલું છે 10/3। 10 ને 3 વડે ભાગીએ તો શું જવાબ મળશે? 3 તરી 9, शेष 1 વધે છે। દશાંશ ચિહ્ન મૂકી શૂન્ય ઉતારીએ તો 10 થશે। ફરીથી આપણે શું કરીએ? 3 તરી 9, ફરીથી આપણે બાદબાકી કરીએ તો આપણે शेष 1 મળશે। फरीथी शून्य उतारीए तो 10, 3 तरी 9, फरीथी आपने शेष 1 मळे छे। आम अनंत सुधी आपने शेष 1 मळती रहेशे अने अहीं 3 3 3 उमेराता रहेशे। आ संख्यानो जवाब क्यारेय पूर्ण थतो नथी, हमेश माटे अनंत सुधी चाल्यो जाय छे। तो आ प्रकारनी संख्याने केवी सममेय संख्या कहेवाय? अनंत आवृत दशांश अभिव्यक्तिवाળી सममेय संख्या। ए अनंत सुधी चालती रहे छे, पूर्ण थती नथी। जुओ आ प्रकारनी संख्या होय तो एने आ केवी रीते लखी शकाय? 3.312। 3.312 3 केम लख्या? आनो मतलब शुं थाय छे कि 3 वारंवार पुनरावर्तित थाय छे। जेटली संख्या पर 12 नुं चिन्ह होय ए संख्या शुं थाय छे? वारंवार पुनरावर्तित थाय छे। जुओ आ बीजा उदाहरण जोईए 4.712। तो आनो शुं मतलब थाय छे कि 7 उपर शुं करेलुं छे? 12 नुं चिन्ह। एनो मतलब कि 7 वारंवार पुनरावर्तित थता हशे। जो अहीं लखेलुं छे आम अनंत सुधी 7 पुनरावर्तित थाय छे। बीजुं उदाहरण जोईए 5.1312। जो 12 नुं चिन्ह 13 नी उपर करेलुं छे एटले के अहीं 13 वारंवार पुनरावर्तित थाय छे। एकनी एक संख्या पुनरावर्तित थती होय ए संख्या उपर 12 नुं चिन्ह करवामां आवशे। जो अहीं 13 13 13 वारंवार पुनरावर्तित थाय छे। तो आ थई गई शांत अने अनंत आवृत दशांश अभिव्यक्तिवाળી सममेय संख्या विषे वात। હવે આપણે આગળ જોઈએ। સમમેય સંખ્યા હંમેશા P/Q ના સ્વરૂપમાં હોય। આ આપણે આગળ ભણી ચૂક્યા છીએ। જ્યાં Q હંમેશા કેવા હોય છે? શૂન્યથી મોટા જ હોય છે, શૂન્યની બરાબર હોતા નથી। જો શૂન્યની બરાબર હોય તો આપણને કેવી સંખ્યા મળે? અવ્યાખ્યાયિત સંખ્યા। એ પ્રકારની કોઈ સંખ્યા મળે નહીં, અવ્યાખ્યાયિત પદ મળે આપણને। હવે ચલો જોઈએ સમમેય સંખ્યાના બે ભાગ। જો આપણે ઉપર જોયું એનું જ છે કોઠો। શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમમેય સંખ્યા જેની શેષ शून्य मळे छे। बीजी अनंत आवृत दशांश अभिव्यक्तिवाળી सममेय संख्या जेनी शेष शून्य मळती नथी, ए अनंत सुधी चाल्यो जाय छे भागाकार। हवे जोईए असममेय संख्याना गुणधर्मो। उपर आपणे जोया सममेय संख्याना गुणधर्मो, हवे जोईए असममेय संख्याना गुणधर्मो। उपरोक्त गुणधर्मो न धरावती संख्या असममेय संख्या बने छे। एटले के जो सममेय संख्या न होय अने P/Q ना स्वरूपमां होय तो ए संख्या केवी कहेवाशे? असममेय संख्या। तो एનું ઉદાહરણ જોઈએ। એ ઉદાહરણ છે 1.0100100001। અહીં જુઓ સંખ્યા અનંત સુધી ચાલી જાય છે પરંતુ પુનરાવર્તિત થતી નથી। એનું એક બીજું ઉદાહરણ જોઈએ 10.12 1111 1111 એટલે કે 1112 11112 આમ અનંત સુધી ચાલતી રહેશે। એક 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 સંખ્યા ઉમેરાતી રહેશે પણ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી નથી। तो आ प्रकारनी केवी संख्या कहेवाय? असममेय संख्या। बीजू गुणधर्म जोईए
જેના વર્ગમૂળ ન નીકળતા હોય, જે સંખ્યાના વર્ગમૂળ ન નીકળતા હોય એવી સંખ્યા કેવી કહેવાશે? અસમય સંખ્યા. જો અહીં વર્ગમૂળમાં 4 આપેલું છે તો એનું વર્ગમૂળ નીકળશે, કેટલું થશે? 2. અહીં બીજી એક સંખ્યા આપેલી છે વર્ગમૂળમાં 9, તો આ સંખ્યાનું વર્ગમૂળ કેટલું થશે? 3. તો આ પ્રકારની સંખ્યા હશે તો આ સંખ્યા કેવી કહેવાશે? સમમેય સંખ્યા. આ સંખ્યા કેવી કહેવાશે? સમમેય સંખ્યા. તો હવે આગળ જોઈએ. આપણી જોડે ઉદાહરણ છે વર્ગમૂળમાં 5, તો આનું શું વર્ગમૂળ નીકળશે? ના, આનું વર્ગમૂળ નીકળશે નહીં. આનું વર્ગમૂળ કાઢીશું તો જવાબ પોઈન્ટમાં આવશે, દશાંશ ચિહ્નવાળો. માની લો કોઈ પણ 3 પોઈન્ટ સમથિંગ આપણે લઈએ ગમે તે, તો દશાંશ ચિહ્નવાળો આપણને જવાબ મળશે, કોઈ ચોક્કસ જવાબ મળશે નહીં. બીજું ઉદાહરણ જોઈએ વર્ગમૂળમાં 3, તો આનું પણ વર્ગમૂળ નીકળશે નહીં. વર્ગમૂળમાં 15, વર્ગમૂળમાં 18, અહીં આપેલા ઉદાહરણ સિવાયના ઉદાહરણ પણ તમે લઈ શકો, જેમ કે વર્ગમૂળમાં 2, તો એનું પણ વર્ગમૂળ નીકળશે નહીં. વર્ગમૂળમાં 5, તો એનું પણ નીકળશે નહીં. વર્ગમૂળમાં 6, તો એનું પણ નીકળશે નહીં. જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી સંખ્યા અસમય સંખ્યા કહેવાશે. ચલો આગળ જોઈએ. જેના ઘનમૂળ ન નીકળતા હોય. ત્રીજો ગુણધર્મ છે કે જેના ઘનમૂળ ન નીકળતા હોય. જો જેના વર્ગમૂળ ન નીકળતા હોય એના ઘનમૂળ પણ લગભગ નહીં જ નીકળે, તો વર્ગમૂળવાળી બધી સંખ્યાઓ આમાં આવી જશે. એ સિવાય જે સંખ્યાઓ કે જેના ઘનમૂળ ન નીકળતા હોય એ બધી સંખ્યાઓ આમાં આવશે. ઉદાહરણ તરીકે જુઓ, અહીં વર્ગમૂળમાં 8 આપેલું છે, ઘનમૂળમાં 8 આપેલું છે, તો આનું ઘનમૂળ નીકળશે. શું થશે? 2 × 2 × 2. તો આ કેવી સંખ્યા થશે? સમમેય સંખ્યા. પરંતુ ઉદાહરણ તરીકે લઈએ આપણે વર્ગમૂળમાં ઘનમૂળમાં 6, તો આ પ્રકારની સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા, કારણ કે 6નું ઘનમૂળ નીકળતું નથી. હવે જોઈએ ચોથો ગુણધર્મ. પાઈ એ અસમય સંખ્યા છે. પાઈ એ કેવી સંખ્યા બને છે? અસમય સંખ્યા. એના વિશે વધુમાં આપણે 1.5માં વાત કરીશું, સ્વાધ્યાય 1.5માં. હવે વાસ્તવિક સંખ્યા વિશે વાત કરીએ. વાસ્તવિક સંખ્યા વિશે આપણે ભાગ 1માં વાત કરી ચૂક્યા છીએ. ફરીથી એકવાર સમજીએ. વાસ્તવિક સંખ્યાઓ 2 પ્રકારની હોય, એક સમમેય સંખ્યા અને બીજી અસમય સંખ્યા. સમમેય સંખ્યા અને અસમય સંખ્યા બંને વાસ્તવિક સંખ્યા હોઈ શકે. વાસ્તવિક સંખ્યા સમમેય સંખ્યા અને અસમય સંખ્યા હોઈ શકે, પરંતુ સમમેય સંખ્યા હંમેશા ચલો એના પરથી જોઈએ. સ્વાધ્યાય 1.2. પ્રશ્ન પહેલો. વિધાન સાચા છે કે ખોટા કારણ આપો. જો પહેલું વિધાન જોઈએ, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો જો અહીં આપણે ઉપર જોયું હતું, દરેક અસમય સંખ્યા એ કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા. દરેક સમય સંખ્યા એ કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા. પરંતુ દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા જ છે એવું પણ કહી શકાય નહીં, અને દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા જ છે એવું પણ કહી શકાય નહીં. સ્વાધ્યાય 1.1નો પહેલો પ્રશ્ન. બીજો જોઈએ. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ mના સ્વરૂપનું હોય છે. તો જો આનો જવાબ શું જોઈએ? આપણે પહેલાં જવાબ શું આવશે? ના. કેમ? કારણ જોઈએ. સંખ્યા રેખા પર કઈ કઈ સંખ્યાઓ હોય? -0, 1, 2, 3, 4, ઋણ પૂર્ણાંકમાં -1, -2, -3. આમ સંખ્યા રેખા પર બંને પ્રકારની સંખ્યાઓ હોય છે. હવે એનું વર્ગમૂળ જોઈએ. સંખ્યા રેખા પર દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ જોઈએ. તો વર્ગમૂળમાં 1, તો એનું વર્ગમૂળ નીકળશે. વર્ગમૂળમાં 2, તો એનું વર્ગમૂળ નીકળશે નહીં. પરંતુ વર્ગમૂળમાં 2 લખી શકાય. વર્ગમૂળમાં 3, તો એનું વર્ગમૂળ નીકળશે નહીં, પણ વર્ગમૂળમાં 3 સંખ્યા લખી શકાય. વર્ગમૂળમાં 4, તો એનું વર્ગમૂળ નીકળશે 2. તો આ પ્રકારની સંખ્યાઓ હોઈ શકે. હવે વાત કરીએ ઋણ પૂર્ણાંક વિશે. તો ઋણ પૂર્ણાંક સંખ્યા વિશે વાત કરીએ તો એનું વર્ગમૂળ લખીએ તો શું થશે? એક સંખ્યા લખીએ આપણે ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં -1. આ સંખ્યાને શું કહેવાશે? કોમ્પ્લેક્સ નંબર. અને કોમ્પ્લેક્સ નંબર આપણે અત્યારે ભણવામાં આવતા નથી, એટલે આપણે કોમ્પ્લેક્સ નંબર માટે અત્યારે વર્ગમૂળમાં m સ્વરૂપે લખી શકીશું નહીં. એટલા માટે આનો જવાબ શું આવશે? ના. દરેકે દરેક વર્ગમૂળમાં m સ્વરૂપના હોતા નથી. હવે જોઈએ ત્રીજો. ત્રીજામાં આપેલ છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો જો આપણે ઉપર જોયું હતું એ જ પ્રમાણે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી. વાસ્તવિક સંખ્યાઓ સમય સંખ્યાઓ પણ છે અને અસમય સંખ્યાઓ પણ છે. હવે જોઈએ પ્રશ્ન 2. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો ઉદાહરણ આપો.
જો ધન પૂર્ણાંકો કયા કયા હોય 1 2 3 4 5 આ બધા કયા કહેવાય ધન પૂર્ણાંકો. હવે એનું વર્ગમૂળ બધા માટે આપણે વર્ગમૂળ લખી દીધું. વર્ગમૂળમાં 1 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 8 તમે જ્યાં સુધી લખવું હોય ત્યાં સુધી લખી શકો. હવે જો એનું વર્ગમૂળ નીકળે છે કે નહીં એ જોઈએ આપણે. તો શું થશે? વર્ગમૂળમાં 1નું વર્ગમૂળ કેટલું થશે? 1. વર્ગમૂળમાં 2નું વર્ગમૂળ કેટલું થશે? નીકળશે નહીં. વર્ગમૂળમાં 3નું વર્ગમૂળ નીકળશે નહીં. વર્ગમૂળમાં 4નું વર્ગમૂળ નીકળશે. વર્ગમૂળમાં 5નું વર્ગમૂળ નીકળશે નહીં. વર્ગમૂળમાં 6નું વર્ગમૂળ પણ નીકળશે નહીં. જુઓ અહીં વર્ગમૂળમાં 1 અને વર્ગમૂળમાં 2 આ બે સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે, બાકીની સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. એટલા માટે આ સંખ્યાઓ સમય સંખ્યાઓ પણ છે ધન પૂર્ણાંકમાં. આ બે સમય સંખ્યાઓ છે, બાકીની અસમય સંખ્યાઓ છે. આપણે ઉદાહરણ લીધા એટલામાંથી જ. બીજા ઉદાહરણ અલગ હોઈ શકે. એટલા માટે આનો જવાબ શું આવશે? ના. દરેક ધન પૂર્ણાંક વાસ્તવિક અસમય સંખ્યા હોય છે એવું કહી શકાય નહીં. હવે આગળ જોઈએ. પ્રશ્ન 3. વર્ગમૂળમાં 5 એ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવો. જો વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે વર્ગકુંતલનો ઉપયોગ કરવો પડશે. તો ચલો આપણે જોઈએ. એના માટે પહેલાં એક સામાન્ય પદ્ધતિથી કોઈ પણ સંખ્યા માટે સમજીએ. આપણી જોડે સૌથી પહેલાં શું કરવાનું? એક સંખ્યા રેખા લો. સંખ્યા રેખા પર 0 થી 1 સેન્ટીમીટરનું અંતર હશે. તો હવે 1 સેન્ટીમીટરનું ચતુષ્કોણ દોરો. 1 બાય 1 સેન્ટીમીટરનું. એક લંબાઈ હોય અને એક પહોળાઈ હોય એવું. જો આપણે એક ચતુષ્કોણ દોર્યું ABCO. હવે આનો વિકર્ણ લઈએ. તો વિકર્ણનો જવાબ OB. OBનો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 2. કેવી રીતે? તો આપણે આના માટે શું કરી શકીએ? પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ. જો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ નીચે આપણે કર્યો છે. BD² = DC² પ્લસ BC². DC આપણે કેટલા લીધા હતા? 1. જો બધું અંતર એક જ છે. અહીં આપણે ગણતરી માટે D લીધેલો છે, O નથી રાખ્યું. ઓકે. DC². તો આ થશે DC². 1 સેન્ટીમીટર આ પણ છે, 1 સેન્ટીમીટર આ પણ છે. 1નો વર્ગ બરાબર વત્તા 1નો વર્ગ. 1નો વર્ગ શું થશે? 1. આનો પણ વર્ગ 1. માટે જવાબ શું આવે? BD² = 2. તો BD બરાબર શું થશે? વર્ગમૂળમાં 2. જુઓ BD બરાબર વર્ગમૂળમાં 2 થયું. એટલા માટે આ આપણો જે વિકર્ણ હતો એ વર્ગમૂળમાં 2 મળ્યો આપણને. તો હવે શું કરવાનું? વર્ગમૂળમાં 2 દર્શાવો હોય તો કેવી રીતે દર્શાવી શકાય? O થી B સુધી પરિકરનું માપ લો અને B થી O ઉપર રાખી પરિકર અને B થી એક અર્ધવર્તુળ દોરો સંખ્યા રેખા ઉપર. અને સંખ્યા રેખા ઉપર જે જગ્યાએ છેદે એ જગ્યાએ આપણને શું મળશે? વર્ગમૂળમાં 2. હવે માની લો કે આપણે વર્ગમૂળમાં 3 દર્શાવવા છે. તો શું કરવાનું? B થી એકમ અંતરનું લંબ દોરો. શાને લંબ? OB ને લંબ દોરો એકમ અંતરનું. હવે એને OD નામ આપ્યું આપણે. અહીં D રાખીને OD નામ આપ્યું. તો OD માપની ત્રિજ્યાનું ફરી વર્તુળ દોરો અને જે જગ્યાએ છેદે ત્યાં આપણને શું મળશે? વર્ગમૂળ 3. એ જ રીતે હવે માનો કે વર્ગમૂળ 4 જોઈએ છે. તો આપણે જે જગ્યાએ D લીધો હતો વર્ગમૂળમાં 3 દર્શાવવા માટે એને OD નામ આપ્યું હતું આપણે સંખ્યા રેખા સાથે છેદતી રેખાને. તો OD ને લંબ ફરી 1 સેન્ટીમીટરનો લંબ દોરો. તો આપણે મળ્યો E બિંદુ. તો OE ને જોડી દો અને OE ત્રિજ્યાનું એક વર્તુળ દોરો અને જે જગ્યાએ છેદે ત્યાં આપણને શું મળશે? વર્ગમૂળમાં 4. અને વર્ગમૂળમાં 4નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. તો જો આપણે 2 ઉપર મળે છે. આ જ રીતે તમે જે સંખ્યા આપી હોય એ સંખ્યા માટે ગણી શકો. તો હવે આપણે જોઈએ વર્ગમૂળમાં 5 કેવી રીતે દર્શાવવા. તો જો વર્ગમૂળમાં 5 માટે આપણે ગણતરી કરેલી છે. ત્રિકોણ ABC લીધો આપણે, ચતુષ્કોણ લીધો. ચતુષ્કોણમાંથી ABC ત્રિકોણ અલગ પાડ્યો. આ રહ્યો AC² = BC² પ્લસ AB². હવે BC એવા લો કે જેનું વર્ગમૂળ કેટલું નીકળતું હોય? 4. તો આપણે 2 લીધા. હવે AB². તો AB² 1 લીધું એકમ અંતર અને અહીં 2 એકમ અંતર લીધું. તો 4 + 1 = 5. તો AC² = 5 મળ્યા. એટલે આનો વિકર્ણ આપણને કેટલો મળશે? વર્ગમૂળમાં 5. તો હવે આપણે અહીંથી C થી AC અંતર લઈ અને અહીં C થી કોઈ એક વર્તુળ દોરીએ સંખ્યા રેખા ઉપર. આ સંખ્યા રેખા હોય માની લો કે આપણી સંખ્યા રેખા પર જે જગ્યાએ આ બિંદુ છેદે એ બિંદુ આપણને શું મળશે? વર્ગમૂળમાં 5. તો આ થઈ ગયું વર્ગમૂળમાં 5 દર્શાવવાની રીત. જુઓ અહીં આપણે સંખ્યા રેખા દોરી અને વર્ગમૂળમાં 5 દર્શાવેલું છે. આ એકમ અંતર લીધું અને આ 2 એકમ અંતર લીધું.
ઓસીમાં ત્રિજ્યાનું વર્તુળ દોર્યું તો આપણને 2 અને 3ની વચ્ચે વર્ગમૂળ 5 મળે છે. તો આ થઈ ગયું આપણું સ્વાધ્યાય 1.2.